કમિશન ઓફ ઇન્ડિયા યાની કે ECA પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકસભાની જે ચૂંટણી આગામી દિવસોમાં અત્યારના આવવાની તૈયારીમાં છે, તો જ્યારથી આ ડેટ બહાર પડી છે અને એ ડેટ બહાર પડી તો એ કયા નિયમો લાગુ પડશે, આચારસંહિતા શું કહેવાય છે, અને આપણી સાથે છે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ડુડિયા સાહેબ છે, એને જ આપણે પૂછશું સર આ કયા કયા ચરણોમાં જે ડેટો બહાર પડી છે અત્યારના ઇલેક્શનની આંતર બધું, તો આચારસંહિતામાં દ્વારકામાં શું કેવી રીતના આચારસંહિતાનો ઉપયોગ થાય, એનો જેવી રીતના બેનરો છે કોઈ પણ એવા બેનરો હટાવવામાં આવશે, શું થશે એનું? આપને હું જણાવું કે આ ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતા અમલમાં આવતી હોય છે અને આવી ગયેલ છે. એમાં પ્રથમ ચરણમાં ચૂંટણીની જાહેરાત થતાં 24 કલાકની અંદર તમામ પ્રકારની સરકારી કચેરીઓમાંથી પ્રચારાત્મક સાહિત્ય અને ફોટોગ્રાફ, કટઆઉટ, હોર્ડિંગ્સ, ભીંતચિત્ર, લખાણ વગેરે દૂર કરવાના હોય છે. પછીના 48 કલાકની અવધિમાં શહેરની જાહેર મિલકતો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ફ્લાયઓવર, જાહેર રસ્તાઓ, માર્ગો તમામ પરથી આવી પ્રચારાત્મક સાહિત્ય સામગ્રી, ચિત્રો, પોસ્ટર, હોર્ડિંગ્સ, બેનર વગેરે કટઆઉટ્સ દૂર કરવાના હોય છે. જે કામગીરી આપણે સંપન્ન કરી છે. હજુ પણ કોઈ નાની મોટી નાના બેનર કે નાનું લખાણ લઈ ગયું હોય તો આપણી ચકાસણી ચાલે છે અને આ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ ધજા પતાકા બેનર ક્યાંક નાને ખૂણે વગેરે હશે તો એ પણ દૂર કરવાનું કામ ચાલે છે. આના ઉપરાંતમાં ખાનગી મિલકતો પર જે પ્રચારાત્મક સાહિત્ય લગાડેલું હોય, ધજા પતાકા બેનર વગેરે, અને એની મંજૂરી લીધેલી ન હોય તો એ પણ દૂર કરવા પાત્ર થાય છે. એ 72 કલાકની અવધિ એમાં આપેલી છે, એટલે એનું કામ અમારે ચાલુ છે. અને ખાસ તો આપના આ ઉત્તમ પ્રચાર માધ્યમની મદદથી મારે એક શહેરના નાગરિકોને વિનંતી કરવાની કે જો આપના અંગત મિલકતો, ધંધાના સ્થળો, રહેઠાણ, દુકાન ક્યાંય પણ કોઈ રાજકીય પાર્ટીને અનુલક્ષીને કોઈ ધજા પતાકા, ઝંડી, કંઈ પણ સાહિત્ય, કટઆઉટ વગેરે લાગેલું હોય તો આપની અંગત મિલકત પરથી ઉતારી નાખવાની આપણી જ જવાબદારી થાય છે. મંજૂરી લીધા સિવાય આવી કોઈ પણ પ્રચારાત્મક સામગ્રીનો ઉપયોગ કરવા પાત્ર રહેતો નથી. તો જે મંજૂર કરેલું હોય સક્ષમ સત્તાધિકારીએ, એના સિવાયની તમામ આવી પ્રચારાત્મક સામગ્રી આપની મિલકતમાંથી ઉતારી લેવા મારી વિનંતી છે. અને આ પ્રમાણે આપણે આદર્શ આચારસંહિતાનું પાલન આગળ ઉપર કરતા રહીશું. પણ પ્રથમ તબક્કાની આ પ્રમાણેની આપણે કામગીરી અત્યારે કરેલ છે. પરમિશન લેવાની, એટલે અધિકારીઓ પાસેથી પરમિશન લીધેલી હોય અને આપ એ કરી રહ્યા છો, ઠીક છે. તો આ એક આચારસંહિતા જે લાગુ પડી ગઈ છે અત્યારના, ચૂંટણી નજીક છે અત્યારના, તો એની આપણા ચીફ ઓફિસર સાહેબ ડુડિયા સાહેબે સરસ વાત કરી આપને. તો આ બધા લોકોને, રાજકીય પક્ષો હોય કે બીજા કોઈ પણ હોય, એમને આ વસ્તુ લાગુ પડે છે. કેમેરા પર્સન ઓમ ધોપાણી, હું પરેશ પાટિયા, દ્વારકા ટુડેથી. નમસ્કાર.